આગળનો તબક્કો છે એના માટે ડિસ્કસ કરવા તરફ જઈ રહ્યા છે. ઓકે, સૌથી પહેલા તો જોઈએ તો કોઈ પણ સજીવ પૃથ્વી પર આપણે જોઈએ છે, પૃથ્વી પરનો દરેક સજીવ છે એ પોતે જીવનના અલગ અલગ તબક્કામાંથી પસાર થાય છે. અને જીવનના અલગ અલગ તબક્કા એટલે કયા કયા? તો કે જન્મ છે, વૃદ્ધિ છે, પ્રજનન છે, વૃદ્ધત્વ એટલે કે જીર્ણતા, અને અંતે મૃત્યુના તબક્કામાંથી પસાર થાય છે. હવે પૃથ્વી પર રહેતા આવા અલગ અલગ સજીવો છે, એમના અલગ અલગ તબક્કાઓ છે, એમને જ્યારે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે એક સૌથી અગત્યની પ્રક્રિયા છે જેને આપણે કહીએ છીએ પ્રજનનની પ્રક્રિયા. મુખ્યત્વે જોઈએ તો પ્રજનન છે આપણે બે ટાઈપના જોઈ શકીએ છીએ. એક જે છે એમને કહીએ છીએ અલિંગી પ્રજનન, અને બીજું જે છે એમને કહીએ છીએ આપણે લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન છે આપણે આગળના લેક્ચરની અંદર ડિસ્કસ કરી ગયા છીએ. આજે આપણે જે પ્રજનનની પ્રક્રિયા ડિસ્કસ કરવાના છીએ એ લિંગી પ્રજનનની પ્રક્રિયા છે. ઓકે, લિંગી પ્રજનન છે એ પૃથ્વી પર જોવા મળતા અલગ અલગ સજીવો છે એમનો એક સૌથી અગત્યનો તબક્કો છે એવું કહી શકીએ. ખાસ કરીને પૃથ્વી પર જે આપણને વિવિધતા જોવા મળે છે એ લિંગી પ્રજનનના કારણે છે એવું કહી શકીએ. જ્યારે લિંગી પ્રજનનની વાત કરીએ છીએ ત્યારે આપણને ખબર છે એમની અંદર જન્યુ નિર્માણની એક પ્રક્રિયા થાય છે, અને જન્યુ નિર્માણની પ્રક્રિયા દરમિયાન કોષો જે છે એ અર્ધીકરણની પ્રક્રિયા વડે નિર્માણ પામે છે. અર્ધીકરણની પ્રક્રિયા શું છે ડિટેલ ખ્યાલ તો તમે ચેપ્ટર નંબર 10 ની અંદર મેળવી ગયા છો, બરાબર? કે જેની અંદર આપણે એવી વાત કરીએ છીએ કે અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન વ્યતિકરણની પ્રક્રિયા જોવા મળે છે, જેની અંદર એકબીજા રંગસૂત્ર છે જનીનોની અદલાબદલી કરે છે. જનીનોની અદલાબદલીના કારણે અહીંયા આગળ આપણને લક્ષણોની અંદર વિવિધતા જોવા મળે છે. તો એ લક્ષણોની અંદર જે વિવિધતા જોવા મળે છે, બરાબર, એ લિંગી પ્રજનનની લાક્ષણિકતા છે એવું કહી શકીએ આપણે. અને ખાસ કરીને જ્યારે આપણે અલિંગી પ્રજનન સાથે એને કમ્પેર કરીએ છીએ ત્યારે તો એ બિલકુલ અલગ છે. કારણ કે અલિંગી પ્રજનન છે એની અંદર તમે જુઓ તો સંતતિ જે છે એ પિતૃ જે છે એના જેવી આબેહૂબ હોય છે. જ્યારે અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનન જોઈએ છે ત્યારે પિતૃ કરતાં બિલકુલ અલગ પ્રકારની સંતતિ જોવા મળે છે. સામાન્ય લક્ષણો સેમ હોય પણ એમની અંદર જુઓ તો લક્ષણોની અંદર વિવિધતા જોવા મળે છે. તો આજે આપણે એ સૌથી અગત્યનો તબક્કો લિંગી પ્રજનન છે એને ડિસ્કસ કરીએ છીએ. ઓકે, સૌથી પહેલા વાત કરીએ તો લિંગી પ્રજનનની પ્રક્રિયા છે એ તમને બે પ્રકારે જોવા મળી શકે, અથવા તો બે પ્રકારે સજીવો છે અલગ અલગ રીતે એમની અંદર ભાગ ભજવી શકે છે. એક કહીએ તો અહીંયા આગળ લિંગી પ્રજનન છે એની અંદર એક જ સજીવ ભાગ લે, એક જ સજીવ લિંગી પ્રજનનમાં ભાગ લે. અથવા બીજું અહીંયા કહીએ તો એક સજીવ નહીં પણ બે વિરુદ્ધ જાતિ ધરાવતા સજીવો. હવે આ બંને પ્રક્રિયા અલગ કેમ છે? તો જ્યારે આપણે એક જ સજીવ માટે વાત કરીએ છીએ ત્યારે શું કહી શકીએ? તો કે તમે એવું સાંભળ્યું છે કે દ્વિલિંગી સજીવો એટલે કે હર્મોફ્રોડાઇટ ઓર્ગેનિઝમ, બરાબર? ખાસ કરીને આપણી સાથે સૌથી જાણીતું ઉદાહરણ હોય તો એ છે અળસિયું. અળસિયું જે છે એ સૌથી જાણીતું એક્ઝામ્પલ કહી શકીએ કે જેની અંદર એક જ સજીવ શરીરની અંદર નર અને માદા બંને પ્રકારના પ્રજનન અંગો હાજર છે. જ્યારે નર અને માદા બંને પ્રકારના પ્રજનન અંગો એક જ સજીવની અંદર હાજર છે તો બંને દ્વારા નર કોષો અને માદા કોષો ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. તો નર કોષો અને માદા કોષો એક જ સજીવમાં છે તો એમની અંદર સ્વફલન એટલે કે પોતાના શુક્રકોષ અને પોતાના જ અંડકોષ વડે ફલનની પ્રક્રિયા થાય છે. અને એ જ રીતે જ્યારે વાત કરીએ છીએ તો પરફલનની પ્રક્રિયા પણ જોવા મળે. બે ઉભયલિંગી સજીવો છે એકબીજાની નજીક આવે અને એકબીજાના અંડકોષ અને શુક્રકોષની આપ-લે કરે તો ત્યારે આપણે લિંગી પ્રજનનની પ્રક્રિયા છે એક જ સજીવ વડે થાય છે એવું કહી શકીએ, બરાબર? પણ જ્યારે આપણે બે સજીવો વડે લિંગી પ્રજનનની પ્રક્રિયા થાય છે એના માટે વાત કરીએ છીએ ત્યારે એ પ્રક્રિયાની અંદર બે વિરુદ્ધ જાતિ ધરાવતા સજીવો એટલે કે નર અને માદા સજીવો છે અહીંયા આગળ જોવા મળશે, બરાબર? બે વિરુદ્ધ જાતિ ધરાવતા સજીવો એટલે એક સજીવ છે નર તરીકે અને બીજું સજીવ છે માદા તરીકે એટલે કે મેલ એન્ડ ફિમેલ ઓર્ગેનિઝમ છે અહીંયા આગળ વર્ક કરશે. હવે જ્યારે તમને ખબર છે કે બે વિરુદ્ધ જાતિના કે એક જ જાતિના સજીવો છે એમના વડે બે પ્રકારના કોષો બનશે. એક જે છે એમને આપણે કહીશું ગેમેટ્સ, બરાબર? નરજન્યુઓ, નરજન્યુ એટલે કે મેલ ગેમેટ્સ, બરાબર? અને બીજું છે આપણી પાસે માદાજન્યુ એટલે કે ફિમેલ ગેમેટ્સ. બરાબર? તો નર અને માદા જન્યુઓ જે છે એ બંનેની અંદર જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય છે ત્યારે પ્રજનનની પ્રક્રિયાને અંતે એક કોષ બનાવે છે જેને આપણે કહીએ છીએ ફલિતાંડ, યુગ્મનજ, બરાબર? એટલે કે ઝાયગોટ ની અહીંયા નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે, બરાબર? તો આ પ્રજનનની પ્રક્રિયા છે
એના અંતે બે કોષોમાંથી એક જ કોષ બને છે જેને આપણે કહીએ છીએ યુગ્મનજ, અથવા એને કહીએ છીએ ફલિતાંડ, બરાબર, અથવા એને કહીએ છીએ ઝાયગોટ, બરાબર. તો અહીંયા આગળ આપણને પ્રજનનની પ્રક્રિયાના અંતે એક જ કોષ મળે છે. હવે હું એવું કહું કે અહીંયા આગળ માત્ર એક જ કોષ છે, બરાબર, એમના વડે પ્રજનનની પ્રક્રિયા થાય છે. માત્ર એક જ કોષ વડે પ્રજનનની પ્રક્રિયા બાદ નવી સંતતિ છે એમનું નિર્માણ થાય છે. તો હું એવું કહી શકું કે પૃથ્વી પર રહેલો કોઈ પણ સજીવ છે એના નિર્માણની પ્રક્રિયા માત્ર એક જ કોષમાંથી શરૂ થાય છે એવું કહી શકું. અને એ એક કોષ એટલે કયો? તો કે અહીંયા આગળ જે યુગ્મનજ છે એ એક કોષ છે, રાઈટ? ઓકે, હવે ખાસ કરીને આગળની ઉપર વાત કરીએ તો કોઈ પણ સજીવ છે એ જન્મ લીધા બાદ તરત જ તે પ્રજનનની પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે એવું જરૂરી નથી, બિલકુલ પણ, બરાબર. એ પોતે જન્મ લે છે, વૃદ્ધિના તબક્કામાંથી પસાર થાય છે અને એના અંતે પુખ્તતા પ્રાપ્ત કરે છે, બરાબર, મેચ્યોરેશન સ્ટેજ સુધી પહોંચે છે. તો એ જ્યારે પુખ્તતા પ્રાપ્ત કરે છે ત્યારે એ જે વચ્ચેનો તબક્કો છે એને આપણે કહીએ છીએ જુવેનાઇલ તબક્કો. એટલે અહીંયા આગળ સૌથી પહેલો તબક્કો આપણે કયો કીધો હતો? તો કે અહીંયા આપણે કીધું જન્મ, પછી તો કે આપણે કીધું વૃદ્ધિ તબક્કો, અને વૃદ્ધિ પછી અહીંયા આવે છે પુખ્તતા. તો એની અંદર ખાસ અહીંયા આગળ વાત કરીએ તો પુખ્તતા જે છે એની અંદર જે પહેલો તબક્કો છે એને આપણે કહીએ છીએ જુવેનાઇલ ફેઝ, એટલે કે જુવેનાઇલ તબક્કો, બરાબર. આ તબક્કો છે સૌથી અગત્યનો છે. હવે એ પછી આપણે વનસ્પતિ માટે વાત કરીએ છીએ કે પ્રાણી માટે વાત કરીએ છીએ, કોઈ પણ માટે આ જુવેનાઇલ તબક્કો છે એ કાયમ હાજર હશે. પણ જ્યારે પ્રાણી માટે આપણે પર્ટિક્યુલરલી વાત કરીએ છીએ ત્યારે એને જુવેનાઇલ તબક્કો કહી શકીએ છીએ. પણ જ્યારે આપણે વનસ્પતિ માટે વાત કરીએ છીએ ત્યારે એને આપણે જુવેનાઇલ તબક્કો નથી કહેતા, ત્યારે એને આપણે વનસ્પતિ માટે વાનસ્પતિક તબક્કો એવું નામ આપીએ છીએ. વનસ્પતિ માટે આપણે શું નામ આપીએ છીએ? તો કે એને આપણે કહીશું વેજીટેટિવ ફેઝ. એટલે કે એને આપણે કહીએ છીએ વાનસ્પતિક તબક્કો, બરાબર. આ તબક્કો એટલે તો કે આ તબક્કો એટલે આપણે એવું કહીએ છીએ કે વનસ્પતિ છે એ પ્રજનનની પ્રક્રિયા માટે સક્રિય થઈ છે, અને વનસ્પતિની અંદર પ્રજનનની પ્રક્રિયા છે એ પુષ્પ દ્વારા સાબિત થાય છે, બરાબર. જ્યારે વનસ્પતિ છે પ્રજનનની પ્રક્રિયા કરવા માટે સક્ષમ થાય છે ત્યારે એની અંદર પુષ્પ સર્જનની પ્રક્રિયા જોવા મળે છે, અને પુષ્પના નિર્માણનો તબક્કો છે એ પ્રજનન પ્રક્રિયાની શરૂઆત થઈ એવું કહી શકીએ, બરાબર. ઓકે, હવે ખાસ વાત કરીએ તો વનસ્પતિ જે છે કે જેની અંદર આપણે વાનસ્પતિક તબક્કો કહીએ છીએ, ઘણીવાર એવું બનતું હોય કે વનસ્પતિઓ જે છે એમની અંદર એકથી વધારે સમયગાળા દરમિયાન પુષ્પ સર્જન જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, આંબાની અંદર જે ફૂલ આવે છે કે જેના દ્વારા ભવિષ્યમાં આપણે એને સામાન્ય ભાષાની અંદર કોર કહીએ છીએ, બરાબર. તો કોર જે છે એ ભવિષ્યની અંદર કેરી બનાવે છે. તો આપણે જોઈએ છે કે દર વર્ષે એમની અંદર ફૂલ આવતા હશે, પુષ્પ નિર્માણ થાય છે. તો અહીંયા આગળ બે તમે જુઓ છો, આ વર્ષે એકવાર પુષ્પ સર્જન થયું, નેક્સ્ટ યર પાછું પુષ્પ સર્જન થશે, બરાબર. તે બંને વચ્ચેનો જે આંતર પુષ્પ સર્જન કાળ છે, બરાબર, બે તબક્કા વચ્ચેનો, એક આ તબક્કો છે અને એક આ તબક્કો છે. આ બંને તબક્કા વચ્ચેનો જે સમયગાળો છે એને શું આપણે જુવેનાઇલ તબક્કો કહી શકીએ? ના, એને જુવેનાઇલ તબક્કો નહીં કહી શકીએ, કારણ કે અહીંયા આગળ તમે જે પ્રક્રિયા જુઓ છો એની અંદર જુવેનાઇલ તબક્કો એટલે એવો કે જન્મથી લઈને પુખ્તતા સુધીનો તબક્કો, એને આપણે જુવેનાઇલ તબક્કો કહીશું. પણ એકવાર પુષ્પ સર્જન થઈ ગયા બાદ બીજી વાર પુષ્પ સર્જન માટેનો જે વચ્ચેનો સમયગાળો છે એમને આપણે પુખ્તતા તબક્કો કહી શકીએ, બરાબર. એમને આપણે કહીએ પુખ્તતા તબક્કો, એને જુવેનાઇલ તબક્કો નહીં કહીએ, બરાબર. એને આપણે કહીશું પુખ્તતા તબક્કો. નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ. હવે વનસ્પતિ જે છે એમની અંદર જોઈએ તો આપણે આજુબાજુમાં ઘણી બધી વનસ્પતિઓ જોતા હશું, અને આજુબાજુની અંદર જોવા મળતી ઘણી બધી વનસ્પતિ છે એમાં તમે જુઓ છો કે નિશ્ચિત ઋતુ, ચોક્કસ સિઝન છે એની અંદર તમને પુષ્પ સર્જન અને ફળ સર્જનની પ્રક્રિયા જોવા મળે છે. તે ચોક્કસ ઋતુ દરમિયાન જે પુષ્પ સર્જન અને ફળ નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે, એ પ્રક્રિયા દરમિયાન તમે જુઓ તો ખાસ કરીને આપણે જોયું હોય કે સફરજન છે, ચીકુ છે, દ્રાક્ષ છે, ફણસ છે, આવા ઘણા બધા ફ્રૂટ છે. એ ઘણા બધા ફ્રૂટ છે એ આપણને સમયગાળા દરમિયાન જોવા મળશે, પછી નહીં જોવા મળે,
પણ અત્યારનું માર્કેટ એવું છે ને કે જેની અંદર આપણે જોઈએ તો દરેક સિઝનની અંદર દરેક પ્રકારના ફ્રૂટ્સ અવેલેબલ હોય. જો કે એ કુદરતી પ્રક્રિયા નથી, કૃત્રિમ પ્રક્રિયા છે. કદાચ તમને યાદ હોય તો ચેપ્ટર નંબર 15 તમે 11th ની અંદર જોઈ ગયા કે જેની અંદર વનસ્પતિની અંદર વૃદ્ધિ અંતસ્રાવો હતા. એ વૃદ્ધિ અંતસ્રાવોની મદદથી આપણે જોઈએ એ પ્રકારના પુષ્પ છે, જોઈએ એ ટાઈમે, પ્રકારના તો નહીં કહીએ, જોઈએ એ ટાઈમે પુષ્પ નિર્માણ કરાવી શકીએ છીએ, ફળનું નિર્માણ કરાવી શકીએ છીએ અને વૃદ્ધિની પ્રક્રિયાને આર્ટિફિશિયલી ઉત્તેજિત કરી શકીએ છીએ. આવું બધું આપણે જોયું છે. તો એ માર્કેટની અંદર અત્યારે જે આપણને બધા જ ફ્રૂટ અવેલેબલ છે એ એનું એક્ઝામ્પલ છે. પણ હાલમાં જે આપણે અત્યારે વાત કરીએ છીએ એ કુદરતી પ્રક્રિયાની વાત કરીએ છીએ. તો કુદરતી રીતે જે પ્રક્રિયા થાય છે એની અંદર ખાસ વાત કરીએ તો એક જ તે કે એ નિશ્ચિત ઋતુ દરમિયાન દરેક પ્રકારના પુષ્પ અને ફળ સર્જનની પ્રક્રિયા જોવા મળશે. એના સિવાયના બીજા કોઈ તબક્કામાં જોવા મળશે નહીં. ઓકે, ખાસ કરીને બે એક્ઝામ્પલ છે એના માટે વાત કરીએ આપણે. પહેલું એક્ઝામ્પલ છે અહીંયા આગળ વનસ્પતિ માટે. તમે બાંબુ, વાંસનું નામ સાંભળ્યું છે, બરાબર? તો વાંસ એટલે કે બાંબુ જે છે એ લગભગ 50 થી 100 વર્ષના સમયગાળા બાદ એક સાથે ઘણા બધા પુષ્પો અથવા ફળોનું નિર્માણ કરે છે અને ત્યારબાદ પ્રજનનની પ્રક્રિયામાંથી પસાર થઈ ગયા બાદ એ મૃત્યુ પામે છે, બરાબર? એ જ રીતે બીજું એક આપણી પાસે બહુ સારું એવું એક્ઝામ્પલ છે સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના. આ એનું વૈજ્ઞાનિક નામ છે, સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના, બરાબર? હવે વૈજ્ઞાનિક નામ છે એટલે ફરજિયાત નીચેની બાજુ હાથથી લખીએ છીએ ત્યારે લાઈન કરશું, બરાબર? જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ નીલ કુરંજીત, બરાબર? હવે આ વનસ્પતિની લાક્ષણિકતા છે કે દર 12 વર્ષે પુષ્પ સર્જન કરે છે. 12 વર્ષના સમયગાળામાં પુષ્પ સર્જન થાય છે. હવે એ 12 વર્ષનો જે સમયગાળો છે જેની અંદર તમે પુષ્પ સર્જન જુઓ છો, બરાબર? તો લાસ્ટ ટાઈમ આપણે જોઈએ તો એનસીઈઆરટી મુજબ 2006 ની અંદર પુષ્પ સર્જન જોવા મળે છે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં, બરાબર? સપ્ટેમ્બર ઓક્ટોબર 2006 એનસીઈઆરટી મુજબ જોઈએ તો. લાસ્ટ બ્લૂમિંગ જે છે એ તમને 2018 ની અંદર જોવા મળેલું. ખાસ કરીને આપણે 3 સ્ટેટ કેરળ, તમિલનાડુ અને કર્ણાટક, આ 3 રાજ્યો છે એની અંદર તમે આ પ્રક્રિયા જુઓ છો. ફૂલ જે છે એકદમ પર્વતીય વિસ્તાર છે, એની ઉપર વાદળી રંગની ચાદર બિછાવેલી હોય એ પ્રકારે તમને ખીલેલા જોવા મળે છે. અને એ આપણું રિયલમાં જોઈએ તો એકદમ ધ્યાન આકર્ષણ કરે એવા પ્રકારની પ્રક્રિયા છે કે જેના કારણે ઘણા બધા પર્યટકો છે એ સમયગાળા દરમિયાન કર્ણાટક, કેરળ અને તમિલનાડુની વિઝિટ પણ કરે છે, બરાબર? તો આ જે છે એ સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના અને વાંસની અંદર પુષ્પ સર્જનની વાત કરતા હતા. હવે ખાસ કરીને આપણે જે વાત કરવાની છે, બરાબર, એ વાતની અંદર આપણે વાત કરીએ છીએ પ્રાણીઓની અંદર પ્રજનનની પ્રક્રિયા કેવી રીતે જોવા મળે છે. આજે વાત કરીએ આપણે વનસ્પતિ માટે કરી કે જેની અંદર નરજન્યુ, બરાબર, મોટા ભાગે સપુષ્પી વનસ્પતિમાં જોઈએ તો નરજન્યુ છે પુંકેસરમાં પરાગરજ છે એની અંદર ઉત્પન્ન થાય છે અને માદા જન્યુ એ તમને સ્ત્રી કેસરની અંદર બીજાશય છે એની અંદર જોવા મળશે, એમ્બ્રિયોસાઇટ છે એની અંદર, બરાબર? હવે ખાસ કરીને એ બંને વચ્ચે પ્રજનનની પ્રક્રિયા થશે, બીજ નિર્માણની પ્રક્રિયા થશે અને નવા છોડના ઉત્પાદનમાં એ ભાગ થશે. પ્રાણીની અંદર જ્યારે વાત કરીએ છીએ ત્યારે એમની અંદર કંઈક અલગ પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા છે એની અંદર શું છે એ જોઈએ આપણે. ઓકે, જ્યારે પ્રાણીની અંદર વાત કરીએ છીએ ત્યારે નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન કરતા બે વિરુદ્ધ જાતિના સજીવો હોય અથવા તો એક જ જાતિના એક જ સજીવ છે એ બંને પ્રકારના કોષો છે ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય, આવું પણ હોય છે. તો એની અંદર જ્યારે જોઈએ છીએ ત્યારે જોઈએ આપણે તો પક્ષીઓ છે એ અલગ અલગ સિઝનની અંદર ઈંડા મૂકે છે, બરાબર? પણ એમની પણ પ્રોસેસ છે ને એ પણ નિશ્ચિત છે કે એક પર્ટિક્યુલર સિઝનની અંદર જ એગ લે કરશે, બાકીના કોઈ ટાઈમની અંદર એગ લે કરશે નહીં, બરાબર? સામાન્ય રીતે જોઈએ તો ઉભયજીવી છે, સરીસૃપ છે, પક્ષીઓ છે, આ બધાની નિશ્ચિત ઋતુ છે કે જેની અંદર ઈંડા મૂકે છે. ઓકે, હવે એની અંદર જોઈએ તો આપણે એવું જોઈએ છે કે મરઘા ઉછેર કેન્દ્ર હોય કે જ્યાં આગળ મરઘી છે એમનો ઉછેર માંસ મેળવવા માટે અથવા તો એગ ઈંડાને ખાવા માટે જે પ્રોડક્શન કરવામાં આવે છે એની અંદર જોઈએ છે, એને મરઘા ઉછેર કેન્દ્ર કહેવાય, પોલ્ટ્રી ફાર્મ્સ, બરાબર?
તો એ પોલ્ટ્રી ફાર્મ છે એની અંદર તમે જુઓ તો ત્યાં કોઈ સિઝન નથી હોતી, ત્યાં સતત ઈંડાનું નિર્માણ થતું હોય છે. અને કારણ કે એ આપણો બિઝનેસ છે તો બિઝનેસની પ્રક્રિયા છે એ સતત પ્રોડક્ટિવિટી આપે એ પ્રકારની હોવી જોઈએ. તો એ પ્રક્રિયા છે એ કેવી રીતે થાય છે? તો કે એ પ્રક્રિયા છે ખાસ કરીને અંતઃસ્ત્રાવો છે એમના વડે બાહ્ય રીતે ઉત્તેજિત કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, મરઘી છે, ફિમેલ હેન છે, એને આપણે ઓક્સિટોસિન હોર્મોન છે એમને ઇન્જેક્શન આપીએ તો એ મરઘી છે એ ઈંડા મૂકવા માટે પ્રેરિત થાય છે અને એગ લે કરે છે, જેને આપણે માર્કેટમાં વેચીએ છીએ અને આપણો બિઝનેસ ચાલે છે. બરાબર? તો એ જે છે એ પ્રેરિત પ્રક્રિયા છે. પણ જ્યારે કુદરતી પ્રક્રિયાની વાત કરીએ છીએ ત્યારે આપણને આવું જોવા મળતું નથી. કુદરતી પ્રક્રિયાની અંદર ચોક્કસ સિઝન છે એની અંદર પ્રક્રિયા થશે અને પછી પૂરી થઈ જશે. હવે ખાસ કરીને પક્ષીઓ છે એના માટે વાત કરીએ, અલગ અલગ પ્રકારના ઈંડા મુકતા સજીવો છે એમના માટે વાત કરીએ તો ખાસ અહીંયા આગળ આપણે વાત કરવાની છે સસ્તન પ્રાણીઓ માટે. સસ્તન પ્રાણીઓ છે એમની અંદર શું જોવા મળે છે? તો કે સસ્તન પ્રાણીઓ જે છે એમને પર્ટિક્યુલરલી આપણે બે ભાગની અંદર વિભાજિત કરીએ. ખાસ કરીને આપણે અહીંયા જે વાત કરીએ છીએ પ્રાણીઓ બધા જરાયુ ધરાવતા પ્રાણીઓ છે. બરાબર? જે છે એ જરાયુ ધરાવતા સજીવો છે. જ્યારે આપણે એને બે ભાગની અંદર વિભાજિત કરીએ છીએ ત્યારે એ સજીવો છે એમની અંદર નોન પ્રાઇમેટ્સ અને પ્રાઇમેટ્સ એવા બે ભાગ લઈએ છીએ આપણે. એકને કહીએ છીએ આપણે નોન પ્રાઇમેટ્સ, જે તમે લગભગ વર્ગીકરણની પ્રક્રિયા છે ચેપ્ટર નંબર 4 એની અંદર જોઈ ગયા કે પ્રાઇમેટ્સ અને નોન પ્રાઇમેટ્સ કોને કહેવાય. બરાબર? નોન પ્રાઇમેટ્સ અને બીજાને કહીએ છીએ આપણે પ્રાઇમેટ્સ. ખાસ કરીને કહું તો જે સસ્તન પ્રાણીઓ છે એ 4 પગે ચાલે છે. ઉંદર, સસલા, બિલાડી, ડોગ, ગાય, ભેંસ, આ બધા જે છે એ નોન પ્રાઇમેટ્સમાં આવશે. પ્રાઇમેટ્સની વાત કરીએ તો એની અંદર કોણ આવશે? તો કે પ્રાઇમેટ્સની અંદર હ્યુમન, હોમોસેપિયન્સ, એપ્સ, વાંદરા, બરાબર, મંકીઝ છે એ બધા પ્રાઇમેટ્સની અંદર આવશે. હવે આ બંને જે છે એમની અંદર જો વાત કરીએ ખાસ કરીને તો કે જે કુદરતી રીતે જંગલની અંદર રહે છે અને જંગલની વાતાવરણીય પરિસ્થિતિમાં રહે છે એમની અંદર તમને અંતઃસ્ત્રાવોને લઈને ચોક્કસ સક્રિય રીતે પ્રક્રિયાઓ ચાલતી જોવા મળે છે. અને સતત સક્રિય પ્રક્રિયાઓ છે એ ચક્રીય રીતે જોવા મળે છે. એટલે કે સમયગાળાને નિશ્ચિત રહીને એમની પ્રક્રિયાઓ છે એ સમયાંતરે રૂપાંતરિત થતી હોય છે અને પરાવર્તિત પણ થતી હોય છે. તો એ પ્રક્રિયા છે એની અંદર ખાસ વાત કરીએ તો નોન પ્રાઇમેટ્સ જે છે એમની અંદર ઇસ્ટ્રસ સાયકલ જોવા મળે છે. બરાબર? એમની અંદર ઇસ્ટ્રસ સાયકલ જોવા મળે છે. જ્યારે પ્રાઇમેટ્સ છે એમની અંદર વાત કરીએ તો ત્યાં આગળ આપણને મેન્સ્ટ્રુઅલ સાયકલ જોવા મળે છે અને એ મેન્સ્ટ્રુઅલ સાયકલ જે છે એને આપણે કહીએ છીએ ઋતુચક્ર. બરાબર? પ્રાઇમેટ્સ ની અંદર જે જોવા મળે છે એને શું કહીએ છીએ આપણે? મેન્સ્ટ્રુઅલ બરાબર? ઓકે. ઇસ્ટ્રસ સાયકલ જે છે એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઋતુકીય ઋતુચક્ર. ઋતુકીય ઋતુચક્ર. જ્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એને કહીએ છીએ આપણે ઋતુચક્ર. ઓકે. મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે કે ઋતુચક્ર જે છે એની અંદરનો અભ્યાસ છે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર ડિટેલમાં કરશું. બરાબર? જે પર મંથ પીરિયડ્સનો ટાઈમ છે, બરાબર, એને કહીએ છીએ આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ. એની અંદર ડિટેલ ચર્ચા છે આપણે એ લેક્ચરની અંદર કરશું. પણ અહીંયા આગળ આપણે જે વાત કરવાની છે ઇસ્ટ્રસ સાયકલ છે એના માટે વાત કરીએ. ઇસ્ટ્રસ સાયકલ જે છે ખાસ કરીને નોન પ્રાઇમેટ્સની અંદર જોવા મળે છે. એને આપણે 4 તબક્કાની અંદર વિભાજિત કરીએ છીએ. બરાબર? અને એ 4 તબક્કા શું છે અને એની અંદર કેવી પ્રક્રિયા જોવા મળે છે એ આપણે અત્યારે જોઈએ છીએ. ઓકે. તો એ 4 તબક્કા છે એની અંદર ઇસ્ટ્રસ સાયકલનો પહેલો તબક્કો એટલે એને કહીએ છીએ આપણે પ્રો ઇસ્ટ્રસ ફેઝ. બરાબર? બીજો તબક્કો છે એને કહીએ છીએ મેટા ઇસ્ટ્રસ. એના પછીનો તબક્કો છે એને આપણે કહીએ છીએ ઇસ્ટ્રસ ફેઝ. બરાબર? અને એના પછીનો છેલ્લો તબક્કો છે એને કહીએ છીએ આપણે ડાઈ ઇસ્ટ્રસ ફેઝ. બરાબર? તો આ 4 અલગ અલગ તબક્કા છે: પ્રો ઇસ્ટ્રસ, મેટા ઇસ્ટ્રસ, ઇસ્ટ્રસ એન્ડ ડાઈ ઇસ્ટ્રસ. હવે આ 4 તબક્કા છે એમને આપણે અલગ અલગ રીતે વિભાજિત કરીએ છીએ.
કઈ રીતે વિભાજિત કરીએ છીએ તો કે પ્રોઇસ્ટ્રસ છે એ પહેલો તબક્કો છે જેની અંદર અંડકોષ છે એ પોતે પુટિકીય આવરણ વડે આવૃત હોય છે. તો એ પુટિકા જે છે એમનો વિકાસ સતત થાય છે જેના કારણે અંડકોષ છે પરિપક્વ બનશે. બરાબર. બીજો તબક્કો છે એને આપણે કહીએ છીએ મેટાઇસ્ટ્રસ તબક્કો. મેટાઇસ્ટ્રસ તબક્કો જે છે એની અંદર ખાસ પ્રકારની પ્રક્રિયા જોવા મળશે જેને કહીએ છીએ આપણે ઓવ્યુલેશનની પ્રોસેસ, એટલે કે અંડપાતની પ્રક્રિયા. એટલે કે અંડપિંડ છે એની અંદર સંપૂર્ણ રીતે વિકસિત થયેલો કોષ છે એ પોતે અંડપાતની પ્રક્રિયા વડે ત્યાંથી આગળ નીકળશે. બરાબર. એટલે અંડપાતની પ્રક્રિયા એટલે શું તો કે અંડપિંડ છે એમની અંદર રહેલી પુટિકા છે એમાંથી અંડકોષના મુક્ત થવાની પ્રક્રિયા છે એને અંડપાતની પ્રક્રિયા કહીએ છીએ. બરાબર. એના પછીનો જે ઇસ્ટ્રસ તબક્કો છે એની અંદર શું જોવા મળે તો કે ઇસ્ટ્રસ તબક્કાની અંદર તમે જુઓ છો કે સજીવ છે એમના શરીરની અંદર ગર્ભાશયની દિવાલ છે. બરાબર. એ પરિપક્વ બને છે જેના કારણે ભવિષ્યની અંદર આવનારો ગર્ભ છે એ ત્યાં આગળ સ્થાપિત થઈ શકે. અને છેલ્લી જે પ્રક્રિયા છે જેને આપણે કહીએ છીએ ડાયઇસ્ટ્રસ પ્રોસેસ. ડાયઇસ્ટ્રસની પ્રોસેસ પ્રેગ્નન્સીનું કન્ફર્મેશન હોય છે જેની અંદર ભવિષ્યમાં બાળક જે છે એનો વિકાસ થવાનો છે. એટલે ટોટલ 4 તબક્કાની અંદર આપણે પ્રોસેસને વહેંચીએ છીએ. ઓકે. હવે આની અંદર ખાસ વાત કરીએ તો ઋતુકીય ઋતુચક્રની અંદર તો એ ચોક્કસ સમયગાળા દરમિયાન સજીવની અંદર તમને જોવા મળશે. અને સજીવો જે છે એ સમયગાળા દરમિયાન જો શુક્રકોષ પ્રજનનની પ્રક્રિયા સમાગમની પ્રક્રિયાને અંતે માદાના શરીરની અંદર યોનિમાર્ગ મારફતે જો દાખલ થશે તો અને તો જ અંડકોષ છે એ અંડપિંડમાંથી મુક્ત થશે, નહીંતર કોઈ પ્રક્રિયા છે આગળ વધશે નહીં. બરાબર. કારણ કે એમની અંદર સ્પેસિફિક પ્રોસેસ છે જેને આપણે ઇસ્ટ્રસ સાયકલ કહીએ છીએ. જો અંડકોષ શુક્રકોષ આવતા હશે અને ફલનની પ્રક્રિયા થવાની હશે તો જ અંડકોષ મુક્ત થશે, નહીંતર એમની અંદર તમને એવું જોવા મળશે. ફોર એક્ઝામ્પલ સસલા. બરાબર. રેબિટ જે છે એની અંદર તો ખાસ પ્રકારે આ મિકેનિઝમ આપણને જોવા મળે છે. તો આ જે છે એ ઇસ્ટ્રસ સાયકલ છે જે નોન પ્રાઇમેટ્સની અંદર તમને જોવા મળે છે. એક્ઝામ્પલ્સ તરીકે જુઓ તો જે 4 પગે ચાલનારા પ્રાણીઓ છે, ખાસ કરીને યાદ કરી લઈએ, સસલા છે, બિલાડી છે, ઉંદર છે, ગાય છે, ભેંસ છે, આ બધાની અંદર તમને પ્રક્રિયા જોવા મળશે. પ્રાઇમેટ્સની અંદર હ્યુમન બીંગ છે એનું સાયકલ સ્ટડી કરશું આપણે મેસ્ટ્રોલ સાયકલ ચેપ્ટર નંબર 3 ની અંદર, એટલે તમને એ આઈડિયા થશે. ઓકે. હવે જ્યારે પ્રજનનની પ્રક્રિયા પૂરી થાય છે ત્યારે એને આનુષંગિક પ્રક્રિયા તરીકે તમે જુઓ તો અહીંયા આગળ જીર્ણતાની પ્રક્રિયા એટલે કે વૃદ્ધત્વની પ્રક્રિયા છે એ આગળ વધે છે. બરાબર. આપણે જોયું કે જન્મ છે, પુખ્તતા છે, પછી પ્રજનનની પ્રક્રિયા છે, પ્રજનન પછી તરત આવતો આનુષંગિક તબક્કો એટલે વૃદ્ધત્વ. બરાબર. હવે આવું શા માટે થાય છે તો કે પ્રજનન પછી વૃદ્ધત્વ આવે છે ત્યારે વચ્ચેના તબક્કાની અંદર ચયાપચયની પ્રક્રિયાનો દર ધીમો થાય છે. ખાસ કરીને કહીએ તો ચયાપચયને આપણે 2 ભાગની અંદર વિભાજિત કરીએ, ચય પ્રક્રિયા અને અપચય પ્રક્રિયા. ચય પ્રક્રિયા છે એની અંદર ખાસ વાત કરો તો સંશ્લેષણાત્મક પ્રક્રિયાઓ થાય છે અને અપચય છે એની અંદર વિઘટનાત્મક. બરાબર. સંશ્લેષણ એટલે કે એક પદાર્થ છે એમનું નિર્માણ કરવું અને વિઘટન એટલે તોડવાની પ્રક્રિયા. તો જ્યારે વૃદ્ધત્વની પ્રક્રિયા થાય છે ત્યારે અપચયની પ્રક્રિયા છે એનું સતત પ્રમાણ વધે છે અને ચય પ્રક્રિયા છે એમનું પ્રમાણ સતત ઘટે છે. એટલે કે નવા બનવાને બદલે જે તૂટવાની પ્રક્રિયા છે એ ખૂબ ઝડપી છે, જેના કારણે શરીરની અંદર ચયાપચયની પ્રક્રિયા ધીમી થઈ છે એવું કહીએ છીએ. અને એ પ્રક્રિયાના અંતે અહીંયા જુઓ છો તમે કે વૃદ્ધત્વની પ્રક્રિયા છે બંધ કરે છે. હવે ખાસ કરીને જુઓ તો લિંગી પ્રજનનની પ્રક્રિયા છે. બરાબર. એને આપણે 3 તબક્કાની અંદર વિભાજિત કરીએ છીએ. બરાબર. ખાસ કરીને એમાં જો પ્રજનન છે એને જોઈએ તો 3 તબક્કા આવશે. પહેલું આપણે કહીએ છીએ પૂર્વફલન ઘટનાઓ, બીજું છે એને કહીએ છીએ આપણે ફલન પ્રક્રિયાઓ, અને એના પછી જે છે એને કહીએ છીએ આપણે પશ્વફલન પ્રક્રિયા. એટલે લિંગી પ્રજનનની પ્રક્રિયા છે એમને 3 તબક્કાની અંદર વહેંચી શકીએ. એમાં પૂર્વફલનની પ્રક્રિયા જે છે એ પૂર્વફલન પ્રક્રિયા છે એને 2 ભાગની અંદર વહેંચી શકીએ. એક જે છે એને કહીએ છીએ જન્યુ નિર્માણ અને બીજું છે એમને કહીએ છીએ જન્યુનું વહન. ફલનની પ્રક્રિયા છે એમાં તો નર અને માદા જન્યુઓ છે એમના વડે ઝાયગોટ ફલિતાંડનું નિર્માણ થશે. પશ્વફલનની પ્રક્રિયા છે એને અનુસરીને પાછું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું. બરાબર. એની અંદર પણ અલગ અલગ તબક્કાઓ આવે છે. ઓકે. તો આ જે છે એ સંપૂર્ણ રીતે લિંગી પ્રજનનની પ્રક્રિયા છે એના માટેનો ખ્યાલ હતો. અને લિંગી પ્રજનનની પ્રક્રિયા જે છે એ કેવી રીતે થાય છે, સજીવની અંદર અંતઃસ્ત્રાવો સૌથી અગત્યનો ભાગ ભજવે છે. આ ખાસ યાદ રાખો કે હોર્મોન્સ જે છે અંતઃસ્ત્રાવો છે
બરાબર. એ પ્રક્રિયા જે છે એની અંદર મુખ્ય ભાગ ભજવે છે, જે આખી પ્રક્રિયા છે એમને મેનેજ કરવા. હવે જે ફલનની